નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે। આપણે એસબીઆઈના એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે આપણે કે જે ફક્ત ને ફક્ત સરકારી કંપનીઓમાં જ રોકાણ કરે છે અને સરકારી કંપનીઓમાં રોકાણ કરે છે એટલા માટે છેલ્લા વર્ષોની અંદર એનું પરફોર્મન્સ જે છે તે પણ લાજવાબ રહ્યું છે। એના રિટર્નની વાત કરીએ મિત્રો આપણે તો છેલ્લા 6 મહિનાની અંદર 14% રિટર્ન આપ્યું છે, છેલ્લા 1 વર્ષની અંદર 27% રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 33% રિટર્ન આપ્યું છે અને છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 28% રિટર્ન આપ્યું છે। તો છેલ્લા 5 વર્ષમાં 28% રિટર્ન મતલબ કે તમે માની લો કે આજથી 5 વર્ષ પહેલાં તમે આ ફંડમાં તમે ફક્ત 50,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે એ 50,000 રૂપિયા તમારા થઈ ગયા હોત 1,71,000 રૂપિયા। તો આ ફંડ વિશે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે, અને સાથે સાથે એ પણ વાત કરીશું આપણે કે કેવી રીતે તમે ફક્ત 2,000 રૂપિયાની એસઆઈપી કરી અને આવનારા સમયની અંદર અનેક ગણું રિટર્ન જે છે મેળવી શકો છો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એસબીઆઈના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે। એસબીઆઈની વાત કરીએ મિત્રો તો આજે ભારતમાં પહેલા નંબરનું મ્યુચ્યુઅલ ફંડ હેન્ડલ કરનારી કંપની બની ગઈ છે। આજે 12,000 કરોડ જેટલું ફંડ એકલું એસબીઆઈ સંભાળે છે। મતલબ કે આ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જે છે તો એના ઉપર લોકોનો ભરોસો દિવસે ને દિવસે વધતો જાય છે, મોટા પાયે ખર્ચ કરી રહી છે, જેનો સીધો લાભ જે છે તો આ કંપનીઓને મળે છે। જેમ કે બીઈએલ કરીને છે, એનટીપીસી છે, એસબીઆઈ છે, તો આવી કંપનીઓને આ લાભ મળી રહ્યો છે અને એટલા જ માટે જે છે હમણાં છેલ્લા 5 વર્ષથી આ જે પીએસયુ કંપની છે, એસબીઆઈનું જે ફંડ જે છે તેનું પરફોર્મન્સ જે છે એ લાજવાબ રહ્યું છે। તો આજે આપણે જે ફંડ વિશે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આપણે એનું નામ હું તમને જણાવી દઉં। એનું નામ છે એસબીઆઈ પીએસયુ ડાયરેક્ટ પ્લાન ગ્રોથ। હવે આ ફંડ જે છે તો એ એસબીઆઈએ 3 જાન્યુઆરી 2013ના રોજ લોન્ચ કર્યો હતો। તેની હાલની એનએવીની વાત કરીએ મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો 38.80 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત હોય છે। તેનું એયુએમની વાત કરીએ મતલબ કે જે ફંડ સાઇઝની વાત કરીએ તો એસેટ અંડર મેનેજમેન્ટ જેનું ફૂલ ફોર્મ થાય છે, એયુએમ 5,979 કરોડ રૂપિયા છે। મતલબ કે લાખો કરોડો લોકોએ આમાં પૈસા રોક્યા છે, આ ફંડમાં પૈસા રોક્યા છે। એક્સપેન્સ રેશિયો કેટલો છે મિત્રો? અત્યારે 0.81% એક્સપેન્સ રેશિયો છે, જે તમારા ફંડને મતલબ કે તમારા પૈસાને સારી જગ્યાએ રોકાણ કરવા માટેનો એક નાનો એવડો ચાર્જ લાગતો હોય છે। ફંડ મેનેજર જે છે તો અત્યારે રોહિત સિમ્પી કરીને છે, તેનું શિક્ષણ તમે અહીંયા જોઈ શકો છો અને તેનો અનુભવ પણ તમે અહીંયા વાંચી શકો છો। આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે પૂરેપૂરો આર્ટિકલ જે છે વાંચવો હશે તો વાંચી શકશો। હવે વાત કરીએ મિત્રો કે એક્ઝિટ લોડ જે છે કેટલો લાગશે। એક્ઝિટ લોડ ક્યારે લાગે કે ભાઈ અમુક સમય મર્યાદાથી તમે ડાયરેક્ટ વિડ્રો કરી લો પૈસા, તો એ દરેક વસ્તુમાં લાગતો હોય, તો આમાં પણ લાગશે। તમે 30 દિવસની અંદર પૈસા રોકાણ કરી અને તમે ઉપાડી લેશો તો તમને 0.50% એક્ઝિટ લોડ ચાર્જ લાગશે। પરંતુ માની લો કે ભાઈ 30 દિવસ પછી ગમે ત્યારે પૈસા ઉપાડશો તો તમને એમાં કોઈ પણ પ્રકારનો એક્ઝિટ લોડ ચાર્જ નહીં લાગે। એક ઉદાહરણથી સમજીએ આપણે। માની લો કે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તમારે 20-25 દિવસની અંદર એ 1 લાખ રૂપિયાની જરૂર પડી ગઈ અને તમે ઉપાડશો તો તમને પૂરા 1 લાખ રૂપિયા નહીં મળે, તમને મળશે 99,500 રૂપિયા। પછી તમારું પ્રોફિટ હશે બરાબર, તો એ અલગ વસ્તુ છે। બાકી મુદ્દલ રકમ જે છે તમારી એ 99,500 રૂપિયા તમને મળશે અને 500 રૂપિયા તમને ચાર્જ લાગશે। ટેક્સ કેટલો લાગશે? હવે ટેક્સ જે છે તો મિત્રો 2 પ્રકારનો હોય છે, એક એસટીસીજી કરીને છે અને એક એલટીસીજી કરીને હોય છે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ। હવે શોર્ટ ટર્મ કોને કહેવાય? તો કે ભાઈ 1 વર્ષની અંદર તમે પૈસાનું રોકાણ કરી અને તમે પૈસા ઉપાડી લેશો, વેચી દેશો, તો તેમાં તમારે તમારા નફા ઉપર 20% ચાર્જીસ તમારે આપવાનો રહેશે, ટેક્સ આપવાનો રહેશે। ઉદાહરણથી આપણે સમજીએ કે માની લો કે તમે 1 લાખ રૂપિયાનો નફો કર્યો છે 1 વર્ષની અંદર, તો એમાં 20% લેખે કેટલા રૂપિયા થશે? 20,000 રૂપિયા તમારે ટેક્સ ભરવો પડશે। પરંતુ માની લો કે 1 વર્ષ પછી તમે ગમે ત્યારે પણ પૈસાનો વિડ્રો કરી લો, 1 વર્ષ પછી મતલબ કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, ગમે ત્યારે પૈસા તમે વિડ્રો કરો બરાબર, તો એમાં એલટીસીજી ટેક્સ લાગશે 12.5%, જે દરેક મ્યુચ્યુઅલ ફંડમાં સરકારી ટેક્સ લાગતો હોય છે। પરંતુ એમાં પણ તમને સરકારે જે છે એ તમને છૂટ આપી છે। કેટલા રૂપિયાની છૂટ આપી છે કે ભાઈ તમે 1,25,000 રૂપિયા સુધી કમાશો તો એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ અમે નહીં લાગીએ। પરંતુ 1,25,000થી ગમે તેટલા વધારે પૈસા હશે તો એમાં તમારા 12.5% ટેક્સ આપવાનો રહેશે ગવર્મેન્ટને। એક ઉદાહરણથી આપણે સમજીએ કે માની લો કે તમે
2 લાખ રૂપિયાનો નફો કર્યો છે, 1 વર્ષ પછી ગમે ત્યારે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 2 લાખ રૂપિયાનો નફો કર્યો છે તમે, તો એ નફા ઉપર તમારા 1,25,000 રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં લાગે। તો 2 લાખમાંથી 1,25,000 માઇનસ કરીએ તો કેટલા રહેશે? 75,000 રૂપિયા। 75,000 રૂપિયા ઉપર તમારા 12.5% ટેક્સ જે છે એ તમારે આપવાનો રહેશે। કેટલો થશે? 9,375 રૂપિયા। તો આ પ્રમાણે ટેક્સ લાગતો હોય છે દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર। હવે તમારે રોકાણ કરવું હોય મિત્રો, તો આમાં તમે 2 રીતે રોકાણ કરી શકો છો। એક છે SIP, જેમાં ઓછામાં ઓછું તમે 500 રૂપિયા હર મહિને કપાવી અને શરૂઆત કરી શકો છો। બીજું જે છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ, જેમાં તમારે જે પ્રમાણે ફિક્સ ડિપોઝિટમાં એક જ વખત રોકાણ કરો છો, તો તે જ પ્રમાણે આમાં પણ તમારે એક જ વખત રોકાણ કરવાનું છે। મિનિમમ આમાં તમે 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી। હવે આપણે કોઈ પણ કંપનીઓમાં અથવા તો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસાનું રોકાણ કરતા હોય તો એ જાણી લેવું ચોક્કસ જરૂરી છે કે ભાઈ આપણા પૈસા આ ફંડ જે છે તો એ ક્યાં રોકાણ કરે છે। તો PSU ડાયરેક્ટ ગ્રોથ પ્લાન જે છે, આ ફંડ જે છે તો એ મોસ્ટ ઓફલી સરકારી કંપનીઓમાં રોકાણ કરે છે, અને અત્યારે જે છે ટોપ 24 સરકારી કંપનીઓ છે તો એમાં રોકાણ કરે છે। તેમાંની ટોપ 10 કંપનીઓના હું તમને નામ જણાવી દઉં છું। તો પેલું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, NTPC લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ગેઇલ ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બેંક ઓફ બરોડા, NMDC લિમિટેડ, ઇન્ડિયન બેંક અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ। તો આ 10 કંપનીઓ છે, એવી 34 કંપનીઓ છે। જેમ જેમ આ પ્રમાણે આ કંપનીઓ છે એ આગળ વધતી રહેશે, ગ્રોથ વધતો રહેશે, તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજદર સાથે વધતા રહેશે। તમે આમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય મિત્રો, તો એ 10,000 રૂપિયા તમારા 24 કંપનીઓમાં ડિવાઈડ થશે। એટલા માટે રિસ્ક જે છે તો એ પણ બહુ ઓછું થશે, અને એકાદી કંપની જે છે નીચું પરફોર્મન્સ કરતી હોય તો બીજી કંપનીઓ જે છે એ ઊંચું પરફોર્મન્સ કરતી હોય, એટલા માટે જે છે રિસ્ક આમાં ઓછું થોડું હોય છે। ભૂતકાળમાં કેટલું રિટર્ન આપ્યું છે તેના વિશે એક થોડી નજર નાખી લઈએ આપણે, અને તમને પહેલાં તો રિટર્ન જે છે એના વિશે માહિતી આપી દીધી છે, તેમ છતાં હું શોર્ટમાં તમને કહી દઉં છું કે ભાઈ છેલ્લા 6 મહિનામાં 14% રિટર્ન આપ્યું છે, છેલ્લા 1 વર્ષમાં 27% રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષમાં 33% રિટર્ન આપ્યું છે। પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં જે છે એ ભવિષ્યમાં જે રિટર્ન આપ્યું છે એ ભૂતકાળમાં આપશે, એની કોઈ ગેરંટી નથી હોતી, ઓછા વધતું થતું હોય છે। હવે એક ઉદાહરણથી આ ફંડના ભવિષ્યના વળતર વિશે જે છે આપણે જાણીએ મિત્રો, કે માની લો કે તમે આજે આ ફંડમાં 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે, ભવિષ્યમાં 20% જો રિટર્ન આપે, અત્યાર સુધી જે 5 વર્ષની વાત કરીએ મિત્રો, છેલ્લા 3 વર્ષમાં 33% અને છેલ્લા 5 વર્ષમાં 28% રિટર્ન આપ્યું છે। તો છેલ્લા 5 વર્ષમાં એનો ગ્રોથ જે છે તે અનેક ગણો વધ્યો છે, પરંતુ આપણે એટલું ભવિષ્યમાં રિટર્ન જે છે એની અપેક્ષા નથી કરતા, પરંતુ ફક્ત જે છે 20% રિટર્ન આપે એમ ભવિષ્યમાં ફક્ત 20% રિટર્ન આપ્યું છે, તો તમારા 50,000 રૂપિયા કેટલા ગણા ફંડ જે છે મોટું બની શકે છે એ એક કોષ્ટકમાં આપણે જોઈએ છીએ। આપણે માની લો કે એ 50,000 રૂપિયા તમે 5 વર્ષ માટે રોકાણ કર્યા છે, તો ટોટલ અમાઉન્ટ તમારું કેટલું થશે? 20% લેખે 1,24,416 રૂપિયા। એ જ 50,000 રૂપિયા તમે 10 વર્ષ માટે રોકાણ કર્યા છે, તો તમારું અમાઉન્ટ કેટલું થશે? 3,09,587 રૂપિયા। પરંતુ એ જ 50,000 રૂપિયા માની લો કે તમે 15 વર્ષ માટે રોકાણ કર્યું છે, તો તમારા અમાઉન્ટ કેટલું થશે? 7,70,351 રૂપિયા જેટલી રકમ થશે તમારી। એ જ 50,000 રૂપિયા તમે 20 વર્ષ માટે તમે રાખી રાખ્યા છે, તો કેટલું અમાઉન્ટ થશે તમારું? 19,16,880 રૂપિયા। માની લો કે એ જ 50,000 રૂપિયા તમે 25 વર્ષ માટે તમે રહેવા દીધા, તો 25 વર્ષનું રિટર્નની વાત કરીએ આપણે, તો તમે જોઈ શકો છો મિત્રો 47,69,811 રૂપિયા જેટલું રિટર્ન તમને ફક્ત 50,000 રૂપિયાનું રિટર્ન જે 50,000 રૂપિયાનું રોકાણ કરવાથી તમને મળી શકે છે। આપણે વાત થઈ હતી મિત્રો SIPની, કે ભાઈ હર મહિને તમે 2,000 રૂપિયાની SIP કરો તો તમને 20% લેખે જે છે કેટલું રિટર્ન મળી શકે? તો હર મહિને જે છે તમે ફક્ત 2,000 રૂપિયાની SIP કરો અને 20 વર્ષ માટે, અને રિટર્ન જે છે એ સેમ 20% રિટર્ન જો મળે તો તમને ટોટલ 20,000 રૂપિયા 2,000 રૂપિયાના કેટલા ગણા જે છે અમાઉન્ટ તમને મળી શકે, એનું પણ એક કેલ્ક્યુલેશન મેં કરીને રાખેલું છે કે તમારી રોકાણ કરેલી રકમ જે છે એ 4,80,000 રૂપિયા તમારી થશે 20 વર્ષમાં। ટોટલ અંદાજિત વ્યાજ જે છે 20% લેખે 44,72,388 રૂપિયા, અને એમાં આપણે 4,80,000 રૂપિયાનું જે તમારી રકમ જે છે એ એડ કરીએ તો 49,52,388 રૂપિયા જે છે તમારી અંદાજિત વ્યાજદર તમને મળી શકે છે। તો આ છે મિત્રો મ્યુચ્યુઅલ ફંડનો પાવર અને
ચક્રવૃત્તિ વ્યાજદરનો પાવર. મ્યુચ્યુઅલ ફંડમાં તમે જેટલો વધારે સમય સુધી જે છે પૈસાનું રોકાણ રહેવા દો એટલું જ તમને અનેક ગણું રિટર્ન કરીને આપે છે. તમે 2 વર્ષ 3 વર્ષ માટે જો તમે રાખશો તો તમને રિટર્ન નહીં દેખાય, પરંતુ તમે 50,000 રૂપિયાનું રોકાણ જે છે 5 વર્ષ 7 વર્ષ પછી જે છે તમે જોશો તો તમને ધીરે ધીરે ગ્રોથ થતો ધીરે ધીરે રિટર્ન જે છે એ તમને જોવા મળી શકશે. એટલે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી જે છે એ લોંગ ટર્મ માટે છે, મતલબ કે લાંબા સમયગાળા માટે જ છે. શોર્ટ માટે જે છે કોઈ વસ્તુમાં તમને પૈસા આમાં નહીં મળી શકે. આ આર્ટિકલ જે છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને આમાં જે છે મિત્રો તમને આમાં કોઈ પણ કોમેન્ટ હોય અથવા તો કોઈ પણ પ્રશ્ન વાત ન સમજાય હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.